કે તું જે લોકોનો શોક કરી રહ્યો છે બધા કોણ છે? અને કે શરીર નથી, કોણ છે? આત્મા છે. કારણ કે શરીર શેનાથી બનેલું છે? પંચમહાભૂત, બરાબર? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી. હે ને? તો એ જ વસ્તુ અહીંયા આગળ કહે છે. આપણે પહેલા ક્લાસની શરૂઆત કરીશું. ચાલો, પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીએ. વैसे पर છે ને? હરે કૃષ્ણ. हाँ विजिबल है कुछ। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्राद्धे वृंदावनेश्वरी श्वानुस्ते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो वैष्णवपादाय कृष्णाभ्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। कृष्ण તો આજે આપણે ભણવા જઈ રહ્યા છે 15મો અધ્યાય, બરાબર ને? 15મો અધ્યાય. ઓકે, ઓકે, સ્ક્રીન વિઝિબલ છે, બરાબર? તો અત્યાર સુધી આપણે 1 થી 14 અધ્યાય ભણ્યા, બરાબર? 1 થી 14 અધ્યાયની અંદર 1 થી 6 અધ્યાય જે હતા તે શેના હતા? કર્મયોગના હતા, બરાબર ને? પછી 7 થી જે 12 હતા તે શેના હતા? ભક્તિ યોગના હતા. ઓકે, અને હવે યસ, હવે જે 13 થી આપણે 18 અધ્યાય ભણવાના છે તે શેના હશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓડી નું જવાય, પાડવા પાથરવાનું હોય ને ઓડી જવાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ઓકે, તો
આપણે 13 થી બરાબર 13 થી જે 18 અધ્યાય ભણીશું તે શેના હશે? જ્ઞાન યોગના હશે. બરાબર. કેમ? કેમ એવું? બરાબર. તમે લોકો એવું કહેશો કે માતાજી આપણે પેલા કર્મયોગ શીખ્યા. બરાબર. કર્મયોગની અંદર શીખ્યા કે આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું, મતલબ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરવાનું. બરાબર. પછી ચાલો આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ તો કરીશું. બરાબર. પણ આખી જિંદગી કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરતા રહીશું. બરાબર. તો અંત સમયે કૃષ્ણ આપણને કેવી રીતે યાદ આવશે? હે ને? અર્જુનના મનમાં પ્રશ્ન થયો હતો ને કે ભગવાન, હું તમને અંત સમયે કેવી રીતે યાદ કરી શકું? કારણ કે અંત સમય હોય ત્યારે તો કેટલી બધી પીડા હોય. બરાબર. મૃત્યુમાં જાણે 24,000 વીછી એક સાથે ડંખ મારતી હોય ને એટલી અસહ્ય પીડા થાય છે. બરાબર ને? મૃત્યુ સમયે એક માણસને એક જે વ્યક્તિ છે, બરાબર, એક મનુષ્ય છે, મનુષ્ય છે, તો એને એના શરીરમાંથી જયારે આત્મા નીકળતો હોય તો 84,000 વીછી એક સાથે ડંખ મારે ને એટલી અસહ્ય પીડા થતી હોય છે. બરાબર. તો એવા સમયે તો આપણને કૃષ્ણ, બરાબર, ભગવાન કેવી રીતે યાદ આવી શકે? એવો મનમાં પ્રશ્ન થાય ને. તો અર્જુનને પણ એવો મનમાં પ્રશ્ન થયો હતો કે ભગવાન, હું તમને અંત સમયે કેવી રીતે યાદ રાખી શકું? હે ને? તો એના માટે કૃષ્ણએ શું કીધું હતું કે અત્યારથી જ, બાળપણથી જ જો તમે મને સ્મરણ કરવાની, શ્રવણ કરવાની, બરાબર, મારું કીર્તન કરવાની, મારા નામ રૂપ ગુણ લીલા સાંભળવાની, એનું શ્રવણ કરવાની અત્યારથી જ તમે ટેવ પાડશો, અત્યારથી જ તમે એની પ્રેક્ટિસ કરશો, તો જ અંત સમયે કૃષ્ણ યાદ આવી શકશે, મતલબ ભગવાન યાદ આવી શકશે. બરાબર ને? અને સાક્ષાત કૃષ્ણ જે સનાતન ધામમાં રહે છે, ગોલોક વૃંદાવનમાં, એમની પાસે રહેવા મળશે. બરાબર ને? મતલબ કૃષ્ણ પ્રાપ્તિ થઈ જશે. ને? તો એ જ વસ્તુ હવે આપણે એવું જાણ્યું કે કર્મ કરવાનું, ભક્તિ પણ કરવાની, પણ માતાજી જ્ઞાન યોગની કેમ જરૂર છે? તો જ્ઞાનની પણ જરૂર છે. બરાબર ને? કેવી રીતે? માતાજી ફરીથી મને કો-હોસ્ટ આપજો. ફરી શું? બરાબર ને? મતલબ કૃષ્ણ પ્રાપ્તિ થઈ જશે. એ જ વસ્તુ હવે આપણે એવું જાણ્યું કે કર્મ કરવાનું. હરે કૃષ્ણ. ધ્રુવ માતાજી, તમે કો-હોસ્ટ છો ઓલરેડી. તમે ઓલરેડી કો-હોસ્ટ છો માતાજી. ચાલુ જ રાખો માતાજી. શું કહો છો? નેટવર્ક ઇશ્યુ તમારા, દેટ્સ ઓકે. તો આપણે શું કહેતા હતા? ચાલુ રાખો માતાજી. હા હા, યસ યસ. હરે કૃષ્ણ. આપણે વાત કરતા હતા કે જ્ઞાન યોગની કેમ જરૂર છે? હા ને? ભક્તિ તો આપણે કરી રહીએ છીએ. ચલો, કર્મ વિશે પણ જ્ઞાન મેળવી લીધું અને ભક્તિ વિશે પણ જ્ઞાન મેળવી લીધું કૃષ્ણ પાસેથી કે તમારે, અને તમે અત્યારથી જ તમે ભક્તિની પ્રેક્ટિસ કરશો તો અંત સમયે કૃષ્ણ આપણને યાદ આવી શકશે. બરાબર. પરંતુ જ્ઞાન યોગની કેમ જરૂર છે? હે ને? તો થોડું ઘણું તો જ્ઞાન હોવું જોઈએ ને આપણી પાસે. બરાબર ને? તો આપણે અત્યારે અધ્યાય 15 ની શરૂઆત કરીએ, જેનું નામ છે પુરુષોત્તમ યોગ. તમે બધાએ નામ સાંભળ્યું હશે કે પુરુષોત્તમ મહિનો આવે છે એક આખો, અને જેને અધિક મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તો એની અંદર શું કરવાનું હોય છે ખબર છે? એને પુરુષોત્તમ મહિનામાં, હરે કૃષ્ણ, અધિક મહિનામાં તમે નામ સાંભળ્યું છે પુરુષોત્તમ મહિનો યા અધિક મહિનો? હરે કૃષ્ણ. નમન પ્રભુજી, વંશ પ્રભુજી, મહેક માતાજી, હરે કૃષ્ણ. હા, ખબર હરે છે. કૃષ્ણ. નામ સાંભળ્યું છે. બરાબર ને? તો જનરલી પુરુષોત્તમ મહિનો, અધિક મહિનો, બરાબર ને, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણના નામ પરથી એને પુરુષોત્તમ મહિનો નામ આપવામાં આવ્યું છે. આપણે જોઈએ આ જે અધ્યાય છે ને, 15મો અધ્યાય,
બરાબર, બહુ નાનો અધ્યાય છે, બરાબર. અને નાનો અધ્યાય તો છે અને સાથે સાથે બહુ ખૂબ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે, બરાબર. તમે જે જેમનું મૃત્યુ થઈ ગયું હોય ને, જેમના ઘરે મૃત્યુ થઈ ગયું હોય, તો મૃત્યુ પછી સ્પેશિયલી 15મો જે અધ્યાય છે એ વાંચવામાં આવતો હોય છે એ વ્યક્તિના પાછળ, બરાબર, કે જેથી એમના આત્માને શું કહેવાય, શાંતિ પ્રાપ્ત થાય એના માટે અધ્યાય 15નું પઠન કરવામાં આવતું હોય છે, બરાબર ને. તો આપણે જોઈએ પુરુષોત્તમ યોગમાં જેવી રીતે અહીંયા આગળ આપણે જોઈએ છે, એક તરફ કૃષ્ણ છે અને બીજી તરફ, બરાબર, સંક્ષિપ્તના ભૌતિક પ્રકૃતિની 3 રીતો આપણે જોઈ, બરાબર. કઈ કઈ સ્થિતિ, કયા 3 ગુણ સ્થિતિઓથી પર છે, બરાબર. તો સત્વ, રજસ અને તમસ, એની ઉપર શું આવે છે? શુદ્ધ સત્વ, બરાબર ને. અને આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, હે ને? ઓકે, તો આપણે જોઈએ શું કહે છે કૃષ્ણ. સર્વોચ્ચ ધરાવતા એ કહ્યું, એવું કહેવામાં આવે છે કે એક અવિનાશી વટવૃક્ષ છે જેની મૂળ ઉપર અને તેની ડાળીઓ નીચે છે અને જેના પાંદડા વૈદિક શાસ્ત્રોમાં છે. આ વૃક્ષને જાણે છે તે વેદોના જાણકાર છે, બરાબર ને. શું કહે છે કે અહીં એક વટવૃક્ષ છે. વટવૃક્ષ મતલબ વડનું વૃક્ષ કઈ ને, અને એની વડવાઈઓ છે. અહીંયા જો દેખાય છે, જમણી બાજુ પિક્ચર આપેલું છે, એક કિનારા ઉપર વડનું વૃક્ષ આવેલું છે અને એ જે કિનારા ઉપર આવેલું છે ત્યાં જે નીચે પાણી છે ત્યાંનો પડછાયો દેખાઈ રહ્યો છે. તો એ જે ઓરિજિનલ જે વૃક્ષ ઊભું છે, વટવૃક્ષ, એને શું કહેવાય છે? આધ્યાત્મિક જગત કહે છે. અને એનો જે પડછાયો છે એ કયું છે? ભૌતિક જગત છે, બરાબર. તો જે ભૌતિક જગત છે તેનું શું છે? મૂળ કઈ તરફ છે? ઉપરની તરફ, બરાબર. એનો પડછાયો જોઈએ તો આપણને મૂળ કઈ તરફ લાગે છે? ઉપરની તરફ, બરાબર ને. અને ડાળીઓ કઈ તરફ લાગે છે? નીચેની તરફ લાગે છે ને, બરાબર ને. તો અને શું કહે છે? જેના પાંદડા વૈદિક શાસ્ત્રો છે. જે આ વૃક્ષને જાણે છે તે વેદોનો જાણનાર છે. એક આપણે અહીંયા આગળ પણ ઓરિજિનલમાં એક ગુજરાતની અંદર જ ખૂબ મોટું વિશાળ વૃક્ષ આવેલું છે કે જેની બહુ બધી શાખા છે. કોઈને ખબર છે કયું છે એ વૃક્ષ? અહીંયા આઈ થિંક ક્યાં ગાડી આવ્યું છે કહું, ભરૂચ પાસે જ છે. હરે કૃષ્ણ. કોઈને ખબર છે વૃક્ષનું નામ? કબીરવડ. કબીરવડ, યસ, હરે બોલ, બરાબર ને. કબીરવડ છે ને, વડનું વૃક્ષ જ છે, પણ એની ઘણી બધી એની શાખાઓ છે, ઘણી બધી એની ડાળીઓ આવેલી છે, બરાબર ને. તો સેમ એ જે અહીંયા જે વૃક્ષની કમ્પેરિઝન કરવામાં આવી છે, જે ઓરિજિનલ વૃક્ષ છે તે કયું છે? આધ્યાત્મિક જગત છે. અને એનો જે પડછાયો પડે છે તે કયું છે? ભૌતિક જગત છે. તો આપણે પણ એ જાણી લેવાનું છે કે જે મૂળ છે, બરાબર, એ કોણ છે? કૃષ્ણ છે, બરાબર ને. અને જે એની બહુ બધી શાખાઓ છે, કોણ છે? ભૌતિક જગતના 14 લોક છે, બરાબર. ભૌતિક જગતના 14 લોક છે. અને એના જે પાંદડા છે તે શું છે? વૈદિક શાસ્ત્ર છે. આપણે આગળ પણ જોયું હતું કે કોઈ ગમે તેટલી સિદ્ધિ મેળવી લે, વેદાધ્યયનનું અધ્યયન કરી લે, શાસ્ત્રો વાંચી લે, એને યાદ રાખી લે, એની પાસે શાસ્ત્રમાંથી એ લોકો સિદ્ધિ મેળવી શકે, બરાબર. ગમે તે સિદ્ધિ મેળવી શકે, પણ અંતે તમે જે વેદ શાસ્ત્રો વાંચો છો તેનો સાર શું હોવો જોઈએ, બરાબર? કેમ વાંચવું જોઈએ વૈદિક શાસ્ત્રો, બરાબર? તો શેના માટે વાંચવું જોઈએ? કે જેથી આપણે કૃષ્ણને તત્વતઃ જાણી શકીએ, બરાબર ને. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો આ વૃક્ષને આપણે ખરેખર જાણી લઈશું, બરાબર, તો એ શું બનશે? વેદોનો જાણકાર, બરાબર. જે આ વૃક્ષોને જાણી લે છે તે વેદોનો જાણકાર બને છે, અને જે વેદોને જાણે છે તે કૃષ્ણને તત્વતઃ જાણી શકશે, બરાબર. જો અહીંયા આગળ આપ્યું છે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત વચ્ચેનો ડિફરન્સ, તફાવત આપવામાં આવ્યો છે કે આધ્યાત્મિક જગતમાં કેવું છે અને ભૌતિક જગતમાં કેવું છે. તો જે આધ્યાત્મિક જગત છે તે કેવું છે? કાયમી છે, શાશ્વત છે, અવિનાશી છે, બરાબર. તેનો ક્યારેય વિનાશ થઈ શકતો નથી. જ્યારે ભૌતિક જગત છે તે કેવું છે? વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે, બરાબર. એનું કોઈ ચોક્કસ સ્થાન નથી. આજે છે, કાલે નહીં પણ હોય, બરાબર ને.
પછી આધ્યાત્મિક જગતની અંદર તમને શું મળે છે? સાચો પ્રેમ મળે છે. હે ને? આપણે ઘણી વખત આપણી આજુબાજુના વાતાવરણની અંદર પણ આ જ વસ્તુ જોઈએ છે. હે ને? કેમ? આપણા આત્માનું સ્વરૂપ શું છે ખબર છે? સત, ચિત અને આનંદ. જેવું ભગવાનનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ, તો આપણે પણ ભગવાનના અંશ છીએ. તો આપણું પણ સ્વરૂપ કયું છે? સત, ચિત અને આનંદ. એટલે હંમેશા આપણે સાચા પ્રેમની શોધમાં ફરતા હોઈએ છીએ. બરાબર ને? તમને ક્યારેક માતા પિતા પાસેથી અને ક્યારેક આમ એવું મળી જાય ને કે માતા પિતા તમને ક્યારેક બોલી દે અને કંઈક વઢી દે, યા કંઈક તમે કશું કંઈક ખોટું કર્યું હોય તો તમને બોલે કે બેટા આવું નહીં કરવાનું, આવું કરવાનું. હે ને? તો આપણને કેવું લાગી જાય છે? ખોટું લાગી જાય છે ને આપણને, કે મમ્મી મને કેમ આવું કે છે, મારા પપ્પા મને કેમ આવું કે છે. હે ને? કેમ? કારણ કે આપણે હંમેશા શું શોધીએ છીએ? સાચો પ્રેમ શોધીએ છીએ. બરાબર ને? જ્યારે ભૌતિક જગતની અંદર તમને સાચો પ્રેમ નહીં મળે, શું મળશે? વાસના મળશે. બરાબર ને? મતલબ એ પ્રેમ સાચો નહીં હોય. પછી આધ્યાત્મિક જગતની અંદર શું છે? સાચું સુખ છે, સત, ચિત અને આનંદ. સાચું સુખ છે. બરાબર? જ્યારે અહીંયા આગળ કેવું છે? અસ્થાયી સુખ છે, ટેમ્પરરી છે. આપણે જોયું હતું ને કે ભૌતિક જગતને શું કીધું છે? દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર? દુઃખાલયમ એટલે દુઃખોથી ભરપૂર. અને જ્યાં આગળ દુઃખ સિવાય તમને કાંઈ નહીં મળે. હે ને? અને સુખ મળશે તો બી કેવું છે? અસ્થાયી છે, મતલબ ટેમ્પરરી છે, થોડા માત્રામાં હશે. હે ને? મમ્મી એવું કહેશે કે હા બેટા તારે જે કરવું હોય ને કરી લે. પછી બીજા દિવસે મમ્મી એવું કહેશે ના બેટા આજે તો હું જે કહું ને એ જ તારે કરવાનું છે. તો શું થયું? અને એ સુખ કેટલા દિવસ માટે હતું? એક જ દિવસ માટે હતું. હે ને? જ્યારે આધ્યાત્મિક જગતના જે સંબંધો છે તે કેવા છે? સાચા છે. બરાબર? જ્યારે અહીંયાના ભૌતિક જગતના જે સંબંધો છે તે કેવા છે? કામ ચલાવ છે. હે ને? આપણે એક સ્ટોરી તમને ખબર હોય તો એક રાજા હતા. બરાબર? એ રાજાને બહુ ઈચ્છા હતી. રાજાનું નામ તો હું ભૂલી ગઈ, પણ આઈ થિંક હું સ્ટોરી કહીશ તો કોઈકને રાજાનું નામ યાદ આવી જશે. એ રાજાને કોઈ પુત્ર નહોતું, કોઈ નહોતું, પુત્ર પુત્રી કાંઈ નહોતું, એમને બાળક જ નહોતું, સંતાન જ નહોતું. બરાબર? તો એ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન મને એક સંતાન પ્રાપ્ત ઋષિ મુનિ પાસે જાય છે અને કે મને સંતાન નથી તો મને સંતાન પ્રાપ્તિ થાય. બરાબર? સંતાન મળે એના માટે તમે મને કંઈક કરો. તે ઋષિ મુનિ હોય છે ને એક ફળ આપે છે, સફરજન જેવું કંઈક ફળ આપે છે અને કહે છે કે તમારા પત્નીને કહેજો કે આ સફરજન જે ફળ છે એ ખાઈ લે તો તમને સંતાન પ્રાપ્તિ થશે. તો શું થાય છે કે એનાથી એ ઘરે જઈ અને એમના પત્નીને રાણીને આપી દે છે કે આ ખાઈ લો તો તમને સંતાન પ્રાપ્તિ થશે. તો એ ફળ ખાય છે. પછી થોડાક ટાઈમ પછી એમને સંતાન પ્રાપ્તિ માટેના ન્યૂઝ મળે છે. બરાબર? એમને સમાચાર મળે છે કે આપણે ઘરે સંતાન આવવાનું છે. તો ભગવાનની કૃપાથી એમના ઘરે એક બાળક પુત્રનો જન્મ થાય છે. બરાબર? પુત્રનો જન્મ થાય છે. તો આપણે તો ખબર છે ને કે પેલાના જે રાજા હતા એમને તો ઘણી બધી રાણી રાખતા હતા. હે ને? ઘણી બધી રાણી રાખતા હતા. તો એમની બીજી બધી જે રાણી હતી ને, બરાબર, તો એ શું કરે છે? સાથે મળી અને એમનાથી ઈર્ષ્યા કરે છે. જે રાણીને પુત્ર આવ્યો હતો ને, જેમના ખોળે પુત્ર આવ્યો હતો, એનાથી ઈર્ષ્યા કરે છે અને પછી શું કહે છે કે આપણે આ પુત્રને મારી નાખીશું એક દિવસ. તો બધા ભેગા થઈ અને પુત્રને ઝેર પીવડાવી દે છે અને પુત્રનું મૃત્યુ થઈ જાય છે. પછી રાજા જ્યારે આ સમાચાર સાંભળે છે કે મારા પુત્રનું મૃત્યુ થઈ ગયું તો એ બહુ દુઃખી થાય છે. તો ફરીથી એ ઋષિ મુનિ પાસે જાય છે કે ઋષિ મુનિ પાસે જઈને કહે છે કે મારા પુત્રનું મૃત્યુ થઈ ગયું પણ મેં અંત સમયે એનું મોઢું ન જોઈ શક્યું, એની જોડે વાત ન કરી શક્યો. તો મને ફક્ત એક વખત એવો ચાન્સ આપો કે જેથી હું એની જોડે વાત કરું. તો ઋષિ મુનિ થોડા વેદ મંત્રોચ્ચાર કરે છે અને કહે છે કે પછી ઋષિ મુનિ કહે છે કે હું તમને ચાન્સ આપીશ, બરાબર, પણ પછી ચાન્સ તો આપીશ હું તમને, બરાબર, પણ તમને પછતાવો થશે અને એનાથી. તો કહે છે કે ના તો પણ મને મારા પુત્રને મળવું છે. તો એ જાય છે. બરાબર? એમને લઈ જાય છે જ્યાં આગળ પુત્ર ગયો હોય છે ને ત્યાં એમને
પાસે લઈ જાય છે, પુત્ર પાસે. તો પછી એ રાજા જાય છે ઋષિ મુનિ જોડે અને પછી પુત્રને કહે છે, ત્યાં જઈને પુત્ર તો કે આ રહ્યો તમારો પુત્ર, અને કહે છે કે બેટા હું તને મળવા માટે આવ્યો છું. તો એ પુત્ર શું પૂછે છે ખબર છે તમને? કહે છે કે તમે કોણ છો? હું તો તમને નથી ઓળખતો. તો રાજા આ ક્વેશ્ચન સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે મારો પુત્ર થઈને મને કેવી રીતે આવું કેવી રીતે પૂછી શકે, મને ઓળખતો નહીં હોય, હે ને? એવું થઈ જાય છે એને. તો એ પછી રાજા કહે છે કે બેટા હું તારો પિતા હતો ગયા જન્મમાં. તો એ પુત્ર શું કહે છે ખબર છે કે મારા તો ઘણા બધા જન્મ થઈ ગયા, તમે કયા જન્મમાં મારા પિતા હતા મને યાદ નથી આવતું, હે ને? તો પછી રાજા કહે છે કે મને પાછા મારા રાજ્યમાં મૂકી આવો, હે ને? આ વસ્તુ સાંભળીને એને ખૂબ દુઃખ થાય છે, ને તો અહીંયા ઇન શોર્ટ આ સ્ટોરીનો કહેવાનો મતલબ એવો હતો કે અહીંયાના જે સંબંધો છે, ભૌતિક જગતના જે સંબંધો છે, તે કેવા છે, કામ ચલાવ છે, ટેમ્પરરી છે, બરાબર. આ જન્મમાં તમને યાદ હશે કે આ મારા મામા છે, કાકા છે, ફોઈ છે, મારા બેન છે, મારા મમ્મી છે, મારા માતા પિતા છે, બરાબર. પણ એ કેવા છે, ટેમ્પરરી છે. આગલા જન્મ નેક્સ્ટ બર્થ તમારો જે થશે એની અંદર સેમ માતા પિતા નહીં મળે, સેમ તમારા ભાઈ બહેન નહીં મળે, બરાબર ને? તો કેવા છે, કામ ચલાવ સંબંધ છે, ટેમ્પરરી છે. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર આપણો કૃષ્ણ સાથેનો સંબંધ કેવો છે, સાચો સંબંધ છે અને શાશ્વત સંબંધ છે, તે ક્યારેય તૂટશે નહીં, બરાબર. આધ્યાત્મિક જગતની અંદર કોઈ ઉદાસી નથી હોતી, અને જ્યારે ભૌતિક જગતની અંદર જોવો ને તો માત્ર ઉદાસી, બધા દુઃખી જ પડતા દેખાશે એને ઘડી. અને તમે કોઈને કઈ પૂછો ને, આપણે સામે ચાલીને પૂછવા જોઈએ ને, કેમ છો માતાજી તમે? તો આમ એવું તો કહેશે કે હા હું મજામાં છું, પણ અંદરથી ખરેખર હૃદયથી તમે એને પૂછો તો એ મજામાં હશે નહીં હોય ને, કંઈક ને કંઈક અંશે એમને દુઃખ હશે, બરાબર. કેમ? કારણ કે ભૌતિક જગતનું નામ જ શું આપવામાં આવ્યું છે? દુઃખાલયમ, બરાબર. દુઃખ જ મળશે જ્યાં. પછી ભૌતિક જગતની અંદર જે 4 વાસ્તવિક સમસ્યાઓ છે તે કેવી છે? ગેરહાજર છે. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર એ ગેરહાજર છે, જ્યારે ભૌતિક જગતની અંદર શું છે? એ સમસ્યાઓ હાજર છે, બરાબર. કઈ 4 વાસ્તવિક સમસ્યાઓ છે? કોઈ કહેશે? 4 નથી, આઈ થિંક તો 3 જ છે. હરે કૃષ્ણ. કોઈ કહેશે મને વાસ્તવિક સમસ્યાઓ કઈ કઈ છે? નામ સાંભળ્યું છે તમે? આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. હરે કૃષ્ણ. કોઈ નામ સાંભળ્યું છે? યસ મહેક માતાજી. મને રાજાનું નામ ખબર છે. હા, કયા રાજા હતા એ? યુવાનશ્વ. ના માતાજી, મને તો યાદ નથી આવતું રાજાનું નામ, પણ એ નહોતા. આઈ થિંક ચિત્રગુપ્ત એવા કંઈક રાજા હતા એ, મેબી. ઓકે. આ વાસ્તવિક સમસ્યાઓ કઈ છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. મેં 3 બોલી ને, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, નહીં? અત્રે પ્રભુજી. હરે કૃષ્ણ. સાનવી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખબર છે? આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ 3 સમસ્યાઓ છે આપણા ભૌતિક જગતમાં, નહીં? ઓકે, ચાલો હું સમજાવું કઈ 3 સમસ્યા છે. આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ 3. આદિ ભૌતિક. આદિ ભૌતિક મતલબ કે તમને ભૌતિક મતલબ શું કહેવાય, બીજાના તરફથી મળતી, બરાબર. બીજાના તરફથી તમને કોઈક દુઃખ મળે કે કંઈક મળે, બરાબર. તમારા કોઈક તમારા કોઈક ફ્રેન્ડ હોય, બરાબર. એ તમને કંઈક ખોટું બોલી ગયા, અથવા તો શું કહેવાય એને, ખોટું બોલી ગયા, તમારું ઇન્સલ્ટ કરી ગયા કે વોટ એવર, કંઈ પણ કરી ગયા, બરાબર. તો એ શું થાય ખબર છે? એ આદિ ભૌતિક કહેવાય, બરાબર. કે તમને બીજાના તરફથી મળતા દુઃખને શું કહેવાય? આદિ ભૌતિક.
બરાબર. પછી આદિદૈવિક એટલે કે દેવી દેવતાઓ તરફથી મળતી, જેવી રીતે ભૂકંપ છે, ધરતીકંપ છે, સુનામી છે, બરાબર. પછી શું આવે છે, પૂર આવે છે, દુષ્કાળ પડે છે, બરાબર. તો આ બધી કેવી કહેવાય, આદિ દૈવિક કહેવાય. અને આધ્યાત્મિક મતલબ પોતાના તરફથી મળતા દુઃખો, બરાબર. તમે ક્યારેક બીમાર થઈ ગયા, તમને કઈક કશે વાગી ગયું, તો એ કેવું પોતાના તરફથી મળતું, તો એ કેવું દુઃખ છે, આધ્યાત્મિક, બરાબર, પોતાના તરફથી મળતું. તો આ 3 વાસ્તવિક સમસ્યાઓ ભૌતિક જગતની અંદર હાજર છે. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર તમે જશો તો આ 3 સમસ્યાઓ તમને જોવા મળશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ તો શું કહે છે, જો આપણને ખબર છે ને કે ગલીના કૂતરાઓ કેવા હોય, આમના જેવા હોય, બરાબર ને. જે ગલીના કૂતરા હોય ને તે આપણે જોતા હશે ને કે આપણે શેરીની અંદર પણ આવી રીતે કૂતરા હશે, બરાબર. તો એ શું કરે ખબર છે, બહારની બીજા સોસાયટીમાંથી કોઈ કૂતરું આવ્યું હોય ને તો એની સામે મોટે બધા એક સાથે મળીને ભસવાનું ચાલુ કરશે. શું કહેશે, આ મારો વિસ્તાર છે, પેલો કહેશે ના આ મારો વિસ્તાર છે, આ મારો વિસ્તાર છે, આ મારો વિસ્તાર છે ને. પણ ખરેખર હકીકતમાં શું છે, આ વિસ્તાર તેમાંથી કોઈનો હતો નથી, બરાબર. કેમ? કારણ કે એ લોકો તો અહીંયા ટેમ્પરરી છે, બરાબર. આ પૂરું ભૌતિક જગત છે, ભૌતિક બ્રહ્માંડ છે, તે કેવું છે, ટેમ્પરરી છે, બરાબર. કોઈનો વિસ્તાર નથી અહીંયા આગળ, બરાબર. શું કહે છે, આ મિલકત મારી છે, હે ને, આવું કહીએ છીએ ને આપણે. આ ઘર મેં ઊભું કર્યું છે, આ ઘર મારું છે, મિલકત મેં બનાવી છે, બરાબર ને. આ જે પૈસા હું કમાઈને લાવ્યો છું, હે ને. પણ આપણે હકીકતમાં ભૂલી જઈએ છીએ કે આપણે અહીં કેવા છે, અસ્થાયી, બરાબર. કેવા છે, ટેમ્પરરી છે, અસ્થાયી છે. અને જેવી રીતે ફોર એક્ઝામ્પલ છે ને, પ્રભુપાદ ઓલવેઝ એક એક્ઝામ્પલ આપતા હતા, બરાબર ને, કે આ જે જીવન છે ને એક ટ્રેન જેવું છે. કેવું છે, એક ટ્રેન જેવું છે, બરાબર. ટ્રેનમાં અહીંયાથી ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતથી બેસીએ અને આપણે જવાનું છે સાઉથ સાઈડ, કેરલા સાઈડ, બરાબર. તો સાઉથ સાઈડ જતા વચ્ચે ઘણા બધા સ્ટેશન આવશે, બરાબર. અને ઘણા બધા સ્ટેશન આવે ને, તો જેવી રીતે પોતાનું સ્ટેશન આવશે તો એમ બધા એક એક કરીને પોતાના સ્ટેશને ઉતારતા જઈશું. એવી રીતે આપણું આ જે જીવન છે એ પણ એક ટ્રેન જેવું છે. આપણું સ્ટેશન આવશે તો આપણે ત્યાં ઉતરી જઈશું, બરાબર. આપણું જે આ શરીર છે એ ટ્રેન છે, અને ઉતરી કોણ જશે, આત્મા, બરાબર ને. આપણું જે આ શરીર છે એ ટ્રેન છે, બરાબર. ટ્રેન ક્યાંય નહીં જાય, ત્યાં જ રહેશે. પણ ઉતરી કોણ જશે, આત્મા ઉતરી જશે, અને આત્મા ઉતરી જાય તો શું થાય, આપણું મૃત્યુ થઈ જાય, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા આગળ છે કે હકીકતમાં આપણે ભૂલી ગયા છે કે આ જે ભૌતિક જગત છે એ કેવું છે, અસ્થાયી છે, બરાબર. આપણે અહીંયા આગળ કેવા છે, ટેમ્પરરી રહીએ છે, બરાબર. તો ખોટી પ્રતિષ્ઠાનું કેવું પરિણામ આવે, ખોટું, બરાબર ને. આપણે અમુક વખત એવું હોય છે ને કે તમે મને મૂર્ખ કહેવાની કેવી રીતે હિંમત કરી, બરાબર. ઘણી વખત એવું થાય ને, ફ્રેન્ડ કઈ આપણને બોલીને જતા રહે ને તો આપણને એવું થાય કે હે તું મને કેવું આવું કેવી રીતે બોલી શકે, તું મારી બેસ્ટ ફ્રેન્ડ તને તું મને આવું બોલે છે, અને દુઃખ થાય ને આપણને અંદરથી, હે ને. આપણું બેસ્ટ ફ્રેન્ડ કોઈકને આવું બોલે તો શું કહેવાય, ખોટી પ્રતિષ્ઠા છે આપણી, હે ને. આપણે અહીંયા આગળ કેવા છે, આપણી પ્રતિષ્ઠાનું કોઈ કશું છે જ નહીં અહીંયા આગળ, બરાબર. બરાબર. તો હું એક મૂર્ખ છું જેને કૃષ્ણને છોડી દીધા છે અને અહીંયા દુઃખી છું. આપણે અહીંયા આગળ કેમ આવ્યા છે, આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે ખબર છે, જીવેલ સ્વરૂપે હોય કૃષ્ણ નિત્ય દાસ. જીવેલ સ્વરૂપે હોય કૃષ્ણ નિત્ય દાસ, મતલબ જીવ કૃષ્ણનો હંમેશા કોણ છે, દાસ છે. આપણે કૃષ્ણના કોણ છીએ, દાસ છે, બરાબર. અને આપણે અહીંયા કેમ આવ્યા છે ખબર છે, અને આપણે મૂર્ખ છીએ જે કૃષ્ણને છોડીને અહીંયા આગળ આવી ગયા છે, બરાબર. અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપે છે ઓલવેઝ, જે મારા શિક્ષા ગુરુ છે ઓલવેઝ એક એક્ઝામ્પલ આપતા હોય છે કે તમને બધાને કહું કે એક ફોર એક્ઝામ્પલ તમારા પપ્પાની ગવર્મેન્ટ જોબ છે, બરાબર. બહુ ઊંચી પોસ્ટ પર છે તમારા પપ્પા ગવર્મેન્ટ જોબમાં. તો ગવર્મેન્ટ જોબની અંદર એવું હોય કે તમને એક ગાડી ઘરે લેવા માટે
આવે, બરાબર. અને એ કેવી ગાડી હોય બરોબર છે, સાયરન વાળી ગાડી હોય, બરાબર. સાયરન વાળી ગાડી તમારા પપ્પાને ઘરે લેવા માટે આવે કે ચાલો ભાઈ તમારે જોબ પર જવાનો ટાઈમ છે. તો એ ગાડી કોની છે? પપ્પાની છે, બરાબર. તમે એવું કહો કે પપ્પા પપ્પા મને આ ગાડીમાં ફરવું છે, આ તો તમને શું કહેશે? હા ચાલ બેટા હું તને ફરાવું, આટો મારીને લાવું. પણ એ ગાડીમાં તમે આટો મારી શકશો, બરાબર. પણ તમે પપ્પાને એવું કહેશો ને કે પપ્પા આ ગાડી મારી છે, મને આપી દો, તમે બીજી ગાડી લઈ લો. ના, એવું તો નહીં થાય. કેમ બેટા? આ ગાડી ગવર્મેન્ટની છે, આપણી પણ નથી, બરાબર. ગવર્મેન્ટ આપણને શું કરે છે? ફેસિલિટી આપે છે, હે ને? ફેસિલિટી આપે છે ને, બરાબર. તો એવી જ રીતે પછી પપ્પા આપણને કહેશે કે બેટા તને પણ આવી ગાડીમાં ફરવું હોય ને, આવી સાયરન વાળી ગાડીમાં, તો તારે બહુ બધું ભણવું પડશે અને પછી તું એવી જોબ પ્રાપ્ત કરીશ તો પછી તને શું મળશે? એવી ગાડી મળશે, અધરવાઇઝ તો તને કાંઈ ના મળે, બરાબર ને? એવું થાય ને, બરાબર. તો એવી જ રીતે જે ગાડી છે, બરાબર, અને ગાડીની અંદર જે બરાબર એ ફેસિલિટી આપે છે. તો શું છે એ ફેસિલિટી? શું છે? ભૌતિક જગતની અંદર આપણને જે બધી ફેસિલિટી મળી રહી છે ને, તો એ કોની કૃપાથી? કૃષ્ણની કૃપાથી. કેમ? તો આપણે કૃષ્ણથી છૂટા પડીને ભૌતિક જગતની અંદર આવ્યા છે, અને આપણે કૃષ્ણથી શું કરીએ ખબર છે? ઈર્ષ્યા કરે કે ભગવાન તમે જ બધું કેમ ભોગવો, મારે તમારી કેમ સેવા કરવાની? હું તો કઈ થોડી નોકર છું તમારો, તો હું તમારી સેવા કરું? ના, હે ને? તો જે મૂર્ખ છે, જે આવું પ્રતિષ્ઠા રાખે, જે આવી ખોટી પ્રતિષ્ઠા રાખે છે કે હું કેમ સેવા કરું, બરાબર ને? તો બરાબર એ શું છે? ખોટી પ્રતિષ્ઠા છે. તો આપણે કૃષ્ણને છોડી દીધા છે અને આપણે કેવા કહેવાય? મૂર્ખ કહેવાય, બરાબર ને? એટલા જ માટે આપણે અહીંયા ઘડી કેમ છે? દુઃખી છે, હે ને? બરાબર. તો આપણો ભ્રમ શું છે ખબર છે? હું ખૂબ પૈસા કમાઉં અને સુપર ટેલેન્ટેડ છું, બરાબર. બરાબર. આ પ્રભુજી એવું કે છે કે મારી પાસે બહુ બધા પૈસા છે અને હું કેવો છું? સુપર ટેલેન્ટેડ. પણ હકીકતમાં એમને ખ્યાલ નથી કે એમના હૃદયની અંદર એક પરમાત્મા બિરાજમાન છે અને એ પરમાત્મા એમને થોડું બુદ્ધિ, બધા જ્ઞાન આપે છે. એટલા માટે શું કરે છે? પોતાની સ્કિલ ડેવલપ કરી શકે છે, પોતાના બુદ્ધિમત્તાથી એ શું કરી શકે છે? પૈસા કમાઈ શકે છે, બરાબર. પણ આ એમનો ભ્રમ છે. શું ભ્રમ છે? કે હું સુપર ટેલેન્ટેડ છું. એ સુપર ટેલેન્ટેડ નથી, બરાબર. હૃદયની અંદર બેઠેલા જે છે એ તમને શું આપે છે? જ્ઞાન, બુદ્ધિ આપે છે. એટલા માટે તમે શું કરી શકો છો? કાર્ય કરી શકો છો, તમારું કર્મ કરી શકો છો, બરાબર ને? અધરવાઇઝ આપણે એટલા બધા કેપેબલ છે જ નહીં કે આપણે આપણું કરી શકીએ, બરાબર. તો ભ્રમથી મુક્ત થવા માટે શું છે? મારી પાસે જે કાંઈ પણ છે તે શનિ દયાના કારણે છે, કૃષ્ણની દયાના કારણે, બરાબર. આપણે કેવું થવાનું છે? ભ્રમથી મુક્ત થવાનું છે. આ પ્રભુજી જેવું નથી બનવાનું કે મારી પાસે કંઈક છે. એને શું કહેવાય ખબર છે? અહમ કહેવાય, અહંકાર કહેવાય, હે ને? અહંકાર છે એમને કે હું જે કાંઈ પણ કમાઉં છું ને એ મારા કારણે કમાઉં છું. ના, મારી પાસે જે કાંઈ પણ છે તે કોની કૃપાથી છે? કોની દયાના કારણે છે? કૃષ્ણના દયાના કારણે, બરાબર ને? ખોટી સંગત જે છે, બરાબર, ખોટી સંગત થી શું થાય છે? બરાબર. ખોટી સંગત મતલબ મારા રિલેટિવ્સ જે કાંઈ પણ છે બધા મારા રિલેટિવ્સ છે. કેવું કહેવાય? ખોટી સંગત કહેવાય. તમે રાખો, રિલેશન રાખો, ના નહીં, પણ અમુક સીમિત પૂરતું હોય, હે ને? અમુક સીમિત પૂરતું હોય. પછી એવું ને આપણું જે સાચું સંગઠન છે આ જે છે એ બધા કેવા સંબંધીઓ છે? ટેમ્પરરી છે, બરાબર ને? તમારા પાસે કંઈક કામ હશે, કંઈક હશે, બરાબર. તમારા ઘરે કંઈક પ્રસંગ હશે, અધરવાઇઝ તમારું કંઈક કામ હશે, તમારા વિશે કંઈક જાણવું હશે, તો એ તમારા ઘરે આવશે, તો તમારા પાસે આવશે. અને અધરવાઇઝ તો એ તમને કાંઈ પૂછે પણ નહીં કે ભાઈ તમને કાંઈ જરૂર છે, પ્રભુજી તમને કાંઈ જરૂર છે, માતાજી તમને કાંઈ જરૂર છે? ના, આપણું જે સાચું સંગઠન છે તે શું છે? ભગવાન કૃષ્ણ છે, બરાબર. મારા સાચા સંબંધી કોણ છે? ભગવાન કૃષ્ણ, શ્રી રાધા. જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે, બરાબર. સુખ અને દુઃખના દ્વૈતમાંથી શું થયા છે? મુક્ત થયા છે. અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે, તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે
છે. અહીંયા આગળ પ્રભુપાદનો ફોટો આપ્યો છે કે જેમણે શું કર્યું હતું, ટોટલ સરેન્ડર કર્યું હતું, છે ને, ટોટલ શરણાગતિ સ્વીકારી હતી કૃષ્ણની, કે કૃષ્ણ હું ટોટલી સરેન્ડર છું તમને, બરાબર, તમે હા ને, તમે મને રાખો કે મારો, જે કાંઈ પણ કરવું હોય તો કોની કૃપાથી, કૃષ્ણની કૃપાથી, બરાબર. તો શું કરે, દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે અને જેવો પરમ વ્યક્તિત્વ કોણ, કૃષ્ણ, બરાબર. કેવી રીતે શરણાગત થવું, કૃષ્ણને કેવી રીતે શરણાગત થવું તે જાણે છે, તે શું કરે છે, શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. શાશ્વત રાજ્ય એટલે કયું ખબર છે, કૃષ્ણનું ગોલોક વૃંદાવન, જે સનાતન છે, બરાબર, અવિનાશી છે, ક્યારે એનો વિનાશ થવાનો નથી. એટલે શાશ્વત રાજ્ય મતલબ કૃષ્ણનું સનાતન ધામ, બરાબર. જે કૃષ્ણને સરેન્ડર થઈ જાય છે, જે કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરે છે, તે કોને પ્રાપ્ત કરે છે, કૃષ્ણના સનાતન ધામને. પછી કૃષ્ણ શું કહે છે કે મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન સૂર્ય તથા ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, ન તો અગ્નિ અથવા વીજળીથી. જેઓ ત્યાં સુધી પહોંચે છે તેઓ ક્યારેય આ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. મતલબ અહીંયા ઘડી આપણે કેવું છે ખબર છે, આપણો અહીંયા ઘડી દિવસ અને રાત કેની પર ડિપેન્ડ છે, સૂર્ય અને ચંદ્ર પર. સૂર્ય ઉગે તો શું થાય, દિવસ થાય, હે ને, અને સૂર્ય આથમી જાય તો શું થાય, સૂર્ય આથમી જાય તો રાત પડે, બરાબર ને. અને આપણે અહીંયા ઘડી આપણા ઘરની અંદર જોઈએ તો શું છે, હે ને, શેનાથી આપણે ચાલે છે, આપણે બધી લાઈટ જે ચાલે છે શેનાથી ચાલે છે, વીજળીથી ચાલે છે, બરાબર, અગ્નિથી, વીજળીથી ચાલે છે, બરાબર. જ્યારે કૃષ્ણનું જે સનાતન ધામ છે ત્યાં આગળ કોઈ સૂર્ય ચંદ્ર ના જોવા મળે. એ કેવું છે ખબર છે, પોતાની જાતે એટલું પ્રકાશિત છે ને કે ત્યાં આગળ કોઈ સૂર્ય ચંદ્રની જરૂર પડતી નથી, ત્યાં કોઈ અગ્નિ, ત્યાં કોઈ વીજળીની જરૂર પડતી નથી. અને જે કૃષ્ણના સનાતન ધામમાં પહોંચી જાય છે તે ફરીથી ક્યારેય આ ભૌતિક જગત જે ટેમ્પરરી છે, અસ્થાયી છે, અવિનાશી છે, ત્યાં આગળ કોઈ પાછા ફરતા નથી. હા ને, જો અહીંયા આગળ આપ્યું ને, આપણે જે જોયું હતું ને, બરાબર, આજે ફર્સ્ટ જોયું હતું ને વૃક્ષ, બરાબર, વૃક્ષ અને તેનો પડછાયો. તો અહીંયા આગળ એ વસ્તુ સમજાવવામાં આવે છે કે આધ્યાત્મિક જગતની અંદર જે મૂળ છે અને જે ઘણી બધી બ્રાન્ચીસ છે, જે બધા એ કયું છે, આધ્યાત્મિક જગત છે, અને ત્યાં આગળ કોણ નિવાસ કરે છે, સાક્ષાત કૃષ્ણ અને રાધા રાણી, બરાબર. અને અહીંયા આગળ જે આ બધું છે, એનું જે દેખાય છે તો એનું મૂળ કોણ છે, અહીંયા આગળ ડિઝાયર મતલબ આપણી બધી ઈચ્છાઓ. અને દરેક વસ્તુની અંદર આપણું શું રહેલું છે, જો પોલિટિક્સ એક્ટ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, પછી શું છે, સેન્સ ગ્રેટિફિકેશન છે, બરાબર. આ બધી વસ્તુઓ છે બ્રાન્ચીસની અંદર. આ જે બધી શું કહેવાય, વૃક્ષની જે શાખાઓ છે એની અંદર શું છે, આપણી ઈચ્છાઓ રહેલી છે, બરાબર, આપણી ઇન્દ્ર તૃપ્તિ રહેલી છે, હે ને, બરાબર. આ બધું રહેલું છે. તો આ બધાથી છૂટીને આપણે ક્યાં જવાનું છે, આધ્યાત્મિક જગતની અંદર જવાનું છે. આધ્યાત્મિક જગત કેવું દેખાય છે એનું એક નાની એવું પિક્ચર અહીંયા આગળ આવ્યું છે કે જ્યાં આગળ કૃષ્ણના એમના ઘણા બધા બાળકો સાથે બેઠેલા છે, બરાબર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો કૃષ્ણ ક્યાં બેઠેલા છે, એમના ઘણા બધા બાળ સાથે બેઠા છે અને શું કરે છે ખબર છે, પ્રસાદ લઈ રહ્યા છે, બરાબર, ઘણા બધા છે. પછી કૃષ્ણ શું કરે છે, એમની પાસે એક નાની એવી ગાય માતા બેઠી છે અને આજુબાજુ ઘણા બધા પશુ પક્ષીઓ છે, હરણ છે, મોર છે, બતક છે, બરાબર, ઘણા બધા પશુ પક્ષીઓ છે, બરાબર. અને આ શું કરી રહ્યા છે, એમના બાળ સાથે રમી રહ્યા છે. તો ખરેખર વાસ્તવિક જે આધ્યાત્મિક જગત છે, કૃષ્ણનું જે સનાતન ધામ છે, ગોલોક વૃંદાવન, ખરેખર આવું દેખાય છે, બરાબર. કેટલું સરસ છે. કૃષ્ણ અને બલરામ, બરાબર, એ ક્યાં જઈ રહ્યા છે, ગાય ચરાવવા માટે જઈ રહ્યા છે. કેટલા બધા પશુ પક્ષીઓ એમને મોર પાસે બેઠા છે, ગાય માતા છે, બરાબર, અહીંયા બાળ સાથે પ્રસાદ લઈ રહ્યા છે. કેટલું સરસ છે આધ્યાત્મિક જગત, બરાબર. તો આપણે પણ એવી કોશિશ કરવી જોઈએ કે આ આધ્યાત્મિક જગતની અંદર આપણે સ્થાયી
થઈ શકીએ. અને એ સ્થાયી થવા માટેનો એક જ મંત્ર છે. કયો મંત્ર? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ મહામંત્રના નામથી આપણે ક્યાં પહોંચી શકીશું? કૃષ્ણના સનાતન ધામને પ્રાપ્ત કરી શકીશું. બરાબર ને? આપણે જોયું હતું ને કે દરેક યુગની અંદર એનો યુગ ધર્મ અલગ અલગ હતો. બરાબર? સતયુગની અંદર અલગ હતો, પછી દ્વાપરમાં અલગ હતો, ત્રેતામાં અલગ હતો, કળિયુગની અંદર શું છે? તો ફક્ત ને ફક્ત હરિનામ સંકીર્તન. બરાબર? તમે કૃષ્ણનું નામ લઈને, હરિનું નામ લઈને તમે ક્યાં પહોંચી શકો છો? કૃષ્ણની પ્રાપ્તિ કરી શકો છો. પછી શું કહે છે કે કૃષ્ણ કહે છે કે આ અનુબંધિત વિશ્વમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. અનુબંધિત જીવને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો સમાવેશ થાય છે. મન, બરાબર? જે કંઈ પણ સંઘર્ષ કરી રહ્યા છે ને આપણે કેના લીધે ખબર છે? મનના લીધે. બરાબર? આપણું મન રાતે 12 વાગે એવું કહે છે કે મને મંચુરિયન ખાવું છે. બરાબર ને? તો પછી શું થશે ખબર છે? મન આપણને બીજી જ સેકન્ડ ડાયરેક્શન આપી દેશે. હા, લાસ્ટ ટાઈમ છે ને મેં આ જગ્યા પર મંચુરિયન ખાધું હતું ને, બહુ જ મસ્ત હતું, ચાલ ને આપણે જઈએ. પછી ના, આપણા હૃદયમાંથી એક અવાજ આવશે કે ના બેટા, રાતે 12 વાગે મંચુરિયન ખવાય ના ખવાય. બરાબર ને? થોડુંક કંટ્રોલ કરવાનું. બરાબર? તો એ જે 6 ઇન્દ્રિયો છે તે ખૂબ જ સંઘર્ષ કરી રહી છે. કોની જોડે ખબર છે? મનની જોડે. બરાબર ને? જ્યારે આપણે મનને આપણા વશમાં રાખી શકીએ ને, તો એ 6 ઇન્દ્રિયોને પણ આપણે વશમાં રાખી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આગળ છે જીવંત અસ્તિત્વ, ગુણવત્તા સમાન પરંતુ જથ્થામાં નહીં. જ્યારે જે કૃષ્ણ છે તે કેવું છે? સતચિત અને આનંદ છે. જીવંત અસ્તિત્વ મતલબ આપણું જે અસ્તિત્વ છે તે, બરાબર, ગુણવત્તામાં સમાન પરંતુ જથ્થામાં નહીં. ગુણવત્તામાં મતલબ આપણે કૃષ્ણનું સ્વરૂપ જ છીએ. કેવી રીતે? તો આપણા આત્માનું સ્વરૂપ પણ સચિત અને આનંદ છે. પણ ખરેખર આપણને ઓકે, આપણે સત્યતા છે, જ્ઞાનમય પણ છે, પણ ખરેખર આનંદ છે એમ. આપણને એવું પૂછે ને કે તમને અહીંયા ઘડી આનંદ આવે છે, તો કંઈક ને કંઈક અંશે કોઈક ને તો કોક તો દુઃખી હશે અને કંઈક ને કંઈક સ્વરૂપે દુઃખી હશે. જ્યારે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? સતચિત અને આનંદ છે. કૃષ્ણ કહે છે કે હું દરેકના હૃદયમાં બેઠો છું અને મારા તરફથી સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. બધા વેદો દ્વારા હું જાણીતો થવાનો છું. ખરેખર આ વેદનો સંકલન હું છું અને વેદનો જાણનાર હું છું. અને શું થાય છે? કૃષ્ણ તરફથી સ્મરણ પણ થાય છે, જ્ઞાન પણ થાય છે અને વિસ્મૃતિ પણ આવે છે. બરાબર? આપણે ગયા જન્મમાં શું હતા? તમને યાદ છે? તમે ગયા જન્મમાં શું હતા? નથી યાદ ને? બરાબર? મને પણ યાદ નથી હું ગયા જન્મમાં શું હતી. હે? તો કૃષ્ણ તરફથી આપણને સ્મરણ પણ મળે છે. કૃષ્ણએ કીધું હતું ને, દદામી બુદ્ધિ યોગમ, જો તમે મને થોડીક પણ જાણવાની કોશિશ કરશો તો હું તમને શું આપીશ? બુદ્ધિ પ્રદાન કરીશ કે તમે મને હજુ વધુ સારી રીતે જાણી શકો. બરાબર? તો સ્મરણ પણ આપશે, જ્ઞાન પણ આપશે અને વિસ્મૃતિ પણ આપશે કે તમને ગયા જન્મનું કાંઈ યાદ રહેશે નહીં. બરાબર? બધા વેદો દ્વારા હું જાણીતો થવાનું છું. બરાબર? બધા વેદોનો સ્વાર્થ શું છે? કૃષ્ણને તત્વતઃ જાણવાનો. અને વેદોનું સંકલન પણ, વેદોનો રચયિતા પણ કોણ છે? કૃષ્ણ છે. બરાબર? અને વેદોના જાણકાર પણ કોણ છે? કૃષ્ણ છે. તેથી જ જ્યારે ભૌતિક જગતની રચના થઈ હતી તો સૌપ્રથમ જ્ઞાન કોને આપવામાં આવ્યું હતું? બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. બરાબર? આપણા જે વેદ છે તે કયા કયા વેદ છે? 4 વેદ છે. બરાબર? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર? જો અહીંયા આગળ આ સ્ટોરી કોને ખબર છે? હરે કૃષ્ણ, કોઈ કહેશે મને આ સ્ટોરી? અર્જુનની છે આ સ્ટોરી. હા, અર્જુનની સ્ટોરી છે. કોઈ કહેશે મને સ્ટોરી? આમાં છે ને સ્વયંવર હતો, એમાં પાણીમાં જોઈને ચકલીના આંખને તીર મારવાનો હતો. ચકલીની આંખ નથી માતાજી, માછલીની આંખ હતી. આમાં તો ચકલી દેખાડી છે.
નહીં, લાસ્ટ જે પિક્ચર છે ને એની અંદર માછલીની આંખ જોઈને એ ચકલીની આંખ વાળું જ્યારે અર્જુન નાના હતા ને, બરાબર, તો ત્યારે એ બરાબર જ્યાં ઘડી ગુરુકુળમાં શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેળવવા જતા હતા, તો ત્યાં ઘડી બધાને કહેવામાં આવ્યું કે તમને ચકલીની આંખ દેખાય છે? તો બીજા બધા એમની સાથે ભણતા વિદ્યાર્થીઓ કીધું કે ના, અમને ચકલીની આંખ નહીં દેખાતી, અમને તો આખી ચકલી જ દેખાય છે, બરાબર. પણ ફક્ત અર્જુન એવા હતા કે જેમને શું દેખાતું હતું? ફક્ત ને ફક્ત ચકલીની આંખ દેખાતી હતી. તો એમના જે ગુરુ હતા એમણે શું કીધું? હા, તો તમે વીંધો એ ચકલીની આંખને, બરાબર. તો એમને ચકલીની આંખને વીંધી હતી. પછી જ્યારે સ્વયંવર થવાનો હતો ત્યારની વાત છે, જે સ્વયંવરની અંદર એવું કીધું હતું કે આ બાણ ઉપાડીને અને બાણ ઉપાડશે, અને બાણ ઉપાડીને જે આ પ્રતિબિંબની અંદર માછલીની આંખને વીંધશે તે સ્વયંવર, બરાબર, જીતી શકશે. કોનો સ્વયંવર હતો ખબર છે? દ્રૌપદીનો, બરાબર. દ્રૌપદી માતાનો સ્વયંવર હતો, બરાબર. એની અંદર એવું હતું કે આ જે માછલીની આંખ વીંધી જશે પ્રતિબિંબમાં જોઈને, પડછાયામાં જોઈને, જે વીંધી શકશે એની દ્રૌપદી જોડે લગ્ન કરાવવામાં આવશે. તો અર્જુનજીએ બાણ ઉઠાવ્યું અને શું કર્યું? પ્રતિબિંબમાં જોઈને, મતલબ પડછાયા જોઈને માછલીની આંખ વીંધી દ્રૌપદીને એમની જોડે લગ્ન થયા હતા, બરાબર. તો કૃષ્ણ આગળ કહે છે કે ઓ ભરતના પુત્ર મતલબ અર્જુન, જો કોઈ મને પરમાત્મા સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે, તેમાં કોઈ શંકા કર્યા વિના તે બધું જ જાણનાર છે. સર્વોચ્ચ વ્યક્તિત્વ છે તે કોનું છે? કોણ છે? કોઈ નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે, બરાબર. સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, સર્વ કારણોના કારણ. અહીંયા જે કઈ પણ થઈ રહ્યું છે ભૌતિક જગતની અંદર, એ સર્વ કારણોના કારણ કોણ છે? કૃષ્ણ છે, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે આ જાણી લે છે કે સર્વ કારણોના કારણ કોણ છે? ફક્ત ને ફક્ત કૃષ્ણ છે. તો એ પોતે શું કરે છે ખબર છે? સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. કોની સેવામાં? કૃષ્ણની સેવામાં. કારણ કે આપણે જોયું ને કે જીવનું સ્વરૂપ શું છે? કૃષ્ણના દાસ તરીકેનું. તો અહીંયા આગળ નારદ મુનિએ ગુરુ તરીકે સેવા આપી. કોને ખબર છે? હા ને, પ્રહલાદ મહારાજને, ધ્રુવ મહારાજને. કેવી રીતે? તો એમને કીધું હતું ને કે શું, કયો મંત્ર બોલવાનો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો એ મંત્ર બોલીને એમને શું કરી હતી? તપસ્યા કરી હતી, હે ને, કે જેથી જે ધ્રુવ મહારાજને શું પ્રાપ્ત થયું હતું? ધ્રુવલોક પ્રાપ્ત થયું હતું. અને પ્રહલાદ મહારાજ માટે સ્વયં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો. કયો અવતાર લીધો હતો? હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ માટે ભગવાન નરસિંહ અવતાર, હે ને, સ્વયં, બરાબર. હિરણ્યકશ્યપુએ કીધું કે તું કહે છે કે તારા ભગવાન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે જ તારા ભગવાન, તો શું આ સ્તંભની અંદર તારા ભગવાન છે? તો પ્રહલાદ મહારાજે કીધું હા છે. અને ત્યારે જ સ્તંભ તોડીને કોણ પ્રગટ થયું હતું? નરસિંહ, બરાબર. ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા. એટલે આપણે ક્યારેય શાસ્ત્રો પર શંકા કરવી જોઈએ નહીં. જો તમે શાસ્ત્રો પર શંકા કરો છો ને, મતલબ શું થાય ખબર છે? તમે ભગવાન પર શંકા કરો છો, હે ને. શાસ્ત્રોની અંદર જે કાંઈ પણ લખ્યું છે તે કોણે કીધું છે? ભગવાન, સ્વયં ભગવાને કીધું છે. તો તમે ક્યારેય ભાગવત ગીતા, ભાગવતમ, બરાબર, એની પર તમે શંકા કરો તો એ શું થયું ખબર છે? ભગવાન પર શંકા કરો છો એવું કહેવાય, બરાબર ને. જ્યારે પ્રભુપાદ શું કરે છે? If one study the Veda without finding the goal of the Vedas, Krishna he simply wastes his valuable time. મતલબ જે વેદાભ્યાસ કરે છે, વેદ શાસ્ત્રોનું જ્ઞાન મેળવે છે વિધાઉટ, એવું કાંઈ પણ જાણ્યા વગર કે ખરેખર મારે વેદોનું જ્ઞાન કેમ મેળવવાનું છે, બરાબર, એવું જાણ્યા વગર જે લોકો વેદ અભ્યાન કરે છે, વેદોનું અધ્યયન કરે છે, વેદનું જ્ઞાન મેળવે છે, એ સિમ્પલી શું કરે છે? કૃષ્ણના હિસાબે વેલ્યુએબલ ટાઈમનો જે કિંમતી સમય છે ને એને વેડફે છે,
બરાબર. તમે એક વખત જાણી લો કે હું જે કાંઈ પણ વેદોનું જ્ઞાન મેળવું છું, અત્યારે જે કાંઈ પણ હું ગીતા, ભાગવત ગીતાનું જ્ઞાન મેળવું છું, તો એ શેના માટે ખબર છે? કૃષ્ણને તત્વતઃ જાણવા માટે, કૃષ્ણને જાણવા માટે, કૃષ્ણ પ્રાપ્તિ માટે. બરાબર. આ આપણો ગોલ છે. બરાબર. આ ગોલને કોઈ ગોલ જાણ્યા વગર કોઈ ફક્ત ને ફક્ત શ્લોકો, વેદોની અંદર જે શ્લોકો આપ્યા છે સંસ્કૃત શ્લોકો, એનું અધ્યયન કર્યા કરે, એનું પઠન અને વાંચન કર્યા કરે, તો એનો શું મતલબ? કોઈ મતલબ નહીં. એનો કિંમતી સમય વેડફી રહ્યો છે. બરાબર. એટલે ઇન શોર્ટ, આપણે જે કાંઈ પણ વેદોનું જ્ઞાન મેળવીએ છીએ તેનું સિમ્પલી ગોલ શું છે, એનો ધ્યેય શું છે ખબર છે? કૃષ્ણની પ્રાપ્તિ, કૃષ્ણને તત્વતઃ જાણવા. બરાબર. ઓકે. આ જે કીર્તન છે, બરાબર, ખૂબ જ સરસ કીર્તન છે. હંમેશા આપણે ક્લાસની શરૂઆત કરીએ ને તો પેલા કીર્તનથી શરૂઆત કરીએ છીએ, ને? બરાબર. જય રાધા માધવ કુંજ બિહારી. બરાબર. તો આપણે શું કરવાનું છે? કીર્તન કરવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે, હરિનામ સંકીર્તન કરવાનું છે, અને શું કરવાનું છે? હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવાની છે. શું કહે છે? ચેન્ટ એન્ડ બી હેપી. શું ચેન્ટ કરવાનું? ચલો બધા મારા સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે રામ, રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. અને બરાબર, આપણે પણ આ જ હરે કૃષ્ણ મહામંત્રનું માળા કરવાની છે, અને શું રહેવાનું છે? ખુશ રહેવાનું છે. જે હરિનામ સંકીર્તન કરે છે, હરિનામ જપ કરે છે, તે હંમેશા કેવા હોય છે? સુખી હોય છે. આ ભૌતિક જગત, જેને દુઃખાલય એમ કીધું છે, બરાબર, એ પણ બરાબર જો હરે કૃષ્ણ મહામંત્રની માળા કરે તો એ પણ કેવો છે? સુખી છે. બરાબર ને? કેમ? કારણ કે એ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ધીમે ધીમે, બરાબર, રોજ ધીમે ધીમે કોશિશ કરી રહ્યો છે, ને એક દિવસ તેને શું થશે? કૃષ્ણ પ્રાપ્તિ થઈ જશે. બરાબર. હરે કૃષ્ણ. આ સાથે આપણા ક્લાસનો વિરામ આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, તમે રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક જ મિનિટ. તો હરે કૃષ્ણ માતાજી, તમે રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો. જય માતાજી.